કે જય માતાજી મિત્રો, એમ કહેવાય છે કે અમુક લુખાઓ હોય ને ખોટી પોસ્ટો અપલોડ કરેલા હે કે તેવી તારીખે જે મીટિંગ રાખવામાં આવી હતી ને એ કેન્સલ કરવામાં આવી છે. તો મારા ટોટલી ઠાકોર દરબાર રજપૂત બધા ભાઈઓને કહેવાનું કે આવી પોસ્ટર પર કોઈ હે ને વિશ્વાસ ના કરતા, કારણ કે આ લોકો હે ને આપણે બધા એક ના થઈએ ને એટલા માટે આ ખરાબ પોસ્ટો કરેલા છે કે તેવી તારીખે મીટિંગ કેન્સલ કરવામાં આવી છે. કોઈ કેન્સલ કરવામાં નહીં આવી. તેવી તારીખે એક થવાનું હોય અને થવાનું હોય, અને આપણે બધાને આવતીકાલે જવાનું હોય. તો આપણે પણ જવાના છીએ. કોણ કોણ કયા ગોમથી આવવાના બધા કોમેન્ટ કરો. બરાબર હે, પોતપોતાના ગોમ અને બને એટલી સંખ્યાની અંદર બધા ઉપસ્થિત રહો, અને આપણે ક્ષત્રિય સમાજની એકતા કેવી કહેવાય ને એ આ બધાને બતાવવાનું હોય. એટલા માટે આવવાનું ભૂલતા નહીં. હા દર્શક મિત્રો, આ ભાઈની વાત સાચી છે. અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર ફેક વિડીયો અને ફેક પોસ્ટર ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે. મારી સામે પણ 2-3 પોસ્ટર આવ્યા, એટલે મેં આ વિડીયો બનાવીને એક લોકોને એક સાચી માહિતી પહોંચે એ માટે વિડીયો બનાવ્યો છે. અને મિત્રો, એસબી હિન્દુસ્તાની નામે પણ એક ફેક પોસ્ટર પણ વાયરલ થઈ રહ્યું છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે એસબી હિન્દુસ્તાની ટીમને બદનામ કરવામાં આવી રહી છે. અત્યારે હાલ ભાઈ પાટણના વામૈયા ગામની અંદર જે મહાસંમેલન યોજાવાનું છે એ સંમેલનને લઈને ઘણા બધા એવા ફેક પોસ્ટર અને ફેક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો આ વિડીયો બધા લોકોને શેર કરો, એટલે બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે. કારણ કે ઘણા બધા એવા ફેક પોસ્ટરની અંદર એવું લખવામાં આવે છે કે પાટણના વામૈયા ગામની અંદર જે મહાસંમેલન યોજાવાનું હતું એ હવે રદ રાખવામાં આવ્યું છે, એ કેન્સલ રાખવામાં આવ્યું છે. તો ઘણા બધા ઠાકોર પ્લસ દરબાર સમાજના ભાઈઓના મારી જોડે વિડીયો આવ્યા. ઘણા બધા ઇન્સ્ટામાંથી મેં વિડીયો જોયા કે અમુક લોકો આ સમાજના લોકો ભેગા થઈ રહ્યા છે, એટલે એમને બદનામ કરવા માટે આવા ફેક પોસ્ટર વાયરલ કરી રહ્યા છે, ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે. ભાઈ, જે હકીકત હશે એ તો 23 તારીખે ખબર પડી જ રહેશે, પણ અત્યારે આપણે કોઈએ આવા ફેક પોસ્ટર વાયરલ ન કરવા જોઈએ. આપણે જે તમને 2-3 પોસ્ટર બતાવ્યા એમાં ભાઈ એવું લખવામાં આવે છે કે આ મીટિંગ કેન્સલ કરવામાં આવે છે. સમાજના લોકોને જે ન્યાય મળવાનો હતો, જે ન્યાયની માંગ હતી એ ન્યાય મળી ગયો છે, તો હવે આ મીટિંગ રદ કરવામાં આવે છે. પણ ભાઈ, અત્યારે હાલ મારા સુધી જે માહિતી મળી રહી છે એ કહેવા પ્રમાણે તો મને એવું લાગે છે કે અમુક લોકો ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે. અને એસબી હિન્દુસ્તાની ટીમનું જે પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે, આ વિડીયો વધારે લોકો સુધી શેર કરો, એટલે ભાઈ વિડીયો એસબી હિન્દુસ્તાની ટીમ સુધી પહોંચે, એટલે જે પણ લોકોએ આવું ફેક પોસ્ટર વાયરલ કર્યું છે એમને પણ ભાઈ કડકમાં કડક સજા મળે. કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમનું ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે, અને ભાઈ આપણે કોઈને ખોટી રીતે બદનામ ન કરી શકીએ. કારણ કે એ પોસ્ટર ઉપર એવું લખવામાં આવ્યું છે કે આ ઝઘડાની અંદર મહેન્દ્રસિંહ વામૈયા, ફૂમતાળજી, હરિભા તેમજ એમની ટીમનો પણ હાથ છે. તો અત્યારે હાલ એમની ટીમને અનફોલો કરો, એમને યુટ્યુબમાંથી અનસબસ્ક્રાઇબ કરો. આવા ભાઈ ઘણા બધા ખોટા આક્ષેપો નાખવામાં આવ્યા છે. આ વિડીયોના વધારે લોકો સુધી શેર કરો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે કે વામૈયાની અંદર જે મીટિંગ થવાની છે એ અત્યારે હાલ મારા કહેવા પ્રમાણે મને જે સમાચાર મળી રહ્યા છે એ માધ્યમથી હું તમને જણાવું તો અમુક લોકો ફેક વિડીયો વાયરલ કરી રહ્યા છે. અને મીટિંગ રદ થઈ કે ચાલુ રહી એ તો ભાઈ આવનારા કલાકોની અંદર ખબર પડી જ રહેશે, આપણે તમને બતાવતા રહીશું. પણ અત્યારે હાલ ભાઈ એવી કોઈ જાહેરાત થઈ નથી કે મીટિંગ કેન્સલ થઈ છે, કોઈએ આવવાનું નથી. ભાઈ એવું કંઈ જ નથી. અત્યારે હાલ જે માહિતી મળી રહી છે એના આધારે હું તમને જણાવું તો ભાઈ મીટિંગ ચાલુ જ છે. એવા ઘણા બધા મારામાં વિડીયો આવ્યા છે. એક અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો પણ તમે જુઓ, કારણ કે આવા ફેક પોસ્ટર વાયરલ થયા એના પછી જે સમાજના લોકોએ એક વિડીયો વાયરલ કર્યો છે કે તમે આવા ફેક વિડીયોથી સાવધાન રહો. તો સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ, પછી તમારું શું કહેવું થાય છે કોમેન્ટ કરીને જણાવતા જજો. જય માતાજી મિત્રો, આપણે 23 તારીખે સોમવારે મીટિંગ ફરજિયાત રાખેલી છે વામૈયા ગામે. બરોબર, કોઈને બીજી કોઈ અફવામાં આવવાનું નથી. ગમે તે બીજું કોઈ પણ ગમે તે કે આપણે સોમવારે મીટિંગ ફાઇનલ રાખવાની છે અને રાખવાની જ છે. કોઈ બીજાની કોઈ વાત સાંભળવાની નથી. બરોબર, જય માતાજી.